છોટાઉદેપુરમાં યુગલને પ્રેમ લગ્નની આખરી સજા મળી છે। જિલ્લાના પાવી જેતપુર તાલુકાના આંબાખૂટ ગામમાં રહેતા કાજર બારિયાને ફળિયામાં રહેતી એક યુવતી સાથે પ્રેમ થઈ જતા બંને ભાગીને લગ્ન કરી લીધા હતા। યુવતી લાપતા બનતા સમગ્ર મામલો પોલીસમાં પહોંચ્યો હતો અને કાજરે યુવતી પોતાની પાસે હોવાની કબૂલાત કરી હતી। યુવક અને યુવતી બંને એક જ કુટુંબના હોવાથી લગ્ન ન થઈ શકે તેવું જણાવી યુવતીના પરિવારજનો યુવતીને પરત માંગી રહ્યા છે। આ દરમિયાન સમગ્ર મામલો આદિવાસીઓના પંચ સમક્ષ પહોંચ્યો। યુવતીને પરત ઘેર જતા રહેવા જણાવતા અને યુવતીએ યુવક સાથે રહેવાનું પસંદ કર્યું હતું, જેથી પંચે યુવક અને તેના પરિવારજનોને ગામ અને સમાજમાંથી બહાર કરવાનો ઠરાવ કરી યુવકને ₹9 લાખ આપવાનું નક્કી કર્યું હતું। ગામની કોઈ પણ વ્યક્તિ તેમના ઘરે આવે તો તેને ₹25,000ના દંડનો પણ ઠરાવ કર્યો હતો। યુવકે સમગ્ર મામલે જિલ્લાના કલેક્ટર સમક્ષ ન્યાયની માંગણી કરી છે। ની અંદર આ ચોથો બનાવ છે। પહેલા પણ આવા ફળિયાની અંદર આ બનાવો બનેલા છે, તો કોઈએ એક પણ રૂપિયો લીધેલો નથી કે કોઈ આપેલો નથી, છતાં એક સમાજના બંધારણ પ્રમાણે મેં ₹1,75,000 આપવા માટે એમને કીધું કે હું જે બંધારણ છે કે ભાઈ સમાજની રીતે કઈ બનાવ બનતા હોય છે લવ મેરેજના, તો એની અંદર છોકરી પક્ષ વાળાને ₹1,75,000 સુધી આપવાનું હોય છે, તો એ આપવા માટે પણ મેં બંધાયેલો હતો, છતાં પણ આ લોકોએ 10 લાખની માંગણી કરી। છેલ્લા મેં ₹9 લાખ એ લોકો આવ્યા કે ભાઈ તું ₹9 લાખ અને જો ₹10 લાખ નહીં આપે અથવા તો છેલ્લા ₹9 લાખ ના આવે તો તારે ગામમાં આવવાનું નહીં, ફરિયામાં આવવાનું નહીં, ફરિયામાં કોઈ પણ પ્રસંગ અશુભ કે શુભ પ્રસંગ બને તો બી તમારે આવવાનું નહીં। અને પછી આ લોકોએ ઠરાવમાં એ રીતે લખાણ કર્યું કે ભાઈ તમારા ઘરે કોઈ પણ માણસ આવે ફરિયાનું કે પછી ગામનું, જો ફરિયાનો માણસ અમારા ઘરે આવે તો ₹25,000 નો દંડ અને ગામનો કોઈ વ્યક્તિ આવે તો ₹5,000 નો દંડ, આવું લખાણ કરી અને આ લોકોએ સમાજમાંથી બહિષ્કાર કર્યો, નાસભાર કર્યા।